ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ઇન્ડિયન પોસ્ટમાં આવેલી નવી ભરતી વિશે માહિતી મેળવીશું। જે આ ભરતી લાખો ઉમેદવારો માટે એક સોનેરી તક લઈને આવી ચૂકી છે। અરજીની તારીખો 20 જાન્યુઆરીથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ચૂક્યા છે ને 4 ફેબ્રુઆરી 2026 સુધી ભરાવાના છે। વયમર્યાદા 18થી 40 વર્ષ સુધી રહેવાની છે। શૈક્ષણિક લાયકાત માત્ર ધોરણ 10 પાસ પર રહેવાની છે, એટલે કે આ ભરતી ધોરણ 10 પાસ પર છે। પગાર ધોરણની વાત કરીએ તો અલગ અલગ ફિલ્ડમાં 10,000થી 29,380 સુધીનો પગાર રહેવાનો છે। તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે ભારતીય પોસ્ટ JDS ભરતી 2026 શું છે, તેના વિશે સંપૂર્ણ માહિતી, અરજી પ્રક્રિયા અને તમામ દસ્તાવેજોની માહિતી મેળવીશું। આ વિડીયોનો વિષય રહેવાનો છે JDS ભરતી શું છે, અરજીની તારીખો શું છે, વયમર્યાદા શું છે, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને જરૂરી દસ્તાવેજો વિશે માહિતી આ એક જ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી રહેશે। તો વિડીયોને એક લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી ચોક્કસથી શેર કરી દેજો। JDS ભરતી શું છે? JDS એટલે કે ગ્રામીણ ડાક સેવક ભારતીય ટપાલ વિભાગ દ્વારા દર વર્ષે ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર થાય છે। 2026માં પણ નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગઈ છે। અરજી કેવી રીતે કરવી? તો અરજી ફક્ત ઓનલાઈન ભરવાની રહેશે। ઓફિશિયલ પોર્ટલ ઇન્ડિયન પોસ્ટ ગાર્ડ ઓનલાઈન gov.in પર પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે, પછી ભરતી ફોર્મ ભરવાનું રહેશે। મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ 20/1/2026 છે અને અત્યારે ચાલુ થઈ ગઈ છે। અરજીની છેલ્લી તારીખની વાત કરીએ તો 4/2/2026 રહેવાની છે અને ચાલુ થઈ ચૂકી। અને સુધારાની તારીખોની વાત કરીએ તો 8/2/2026થી લઈને 10/2/2026 સુધી તેની અંદર તમે સુધારો કરી શકશો। વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ, વધુમાં વધુ ઉંમર 40 વર્ષ સુધી રહેવાની છે। તેની અંદર છૂટછાટ રહેવાની છે। SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે 10 વર્ષ સુધી રહેવાની છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ પર રહેવાની છે। ગણિત અને ઇંગ્લિશ વિષય ફરજિયાત હોવો જોઈએ। કોઈ લેખિત પરીક્ષા નથી, કોઈ ઇન્ટરવ્યૂ નથી। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા માત્ર ધોરણ 10ના ટકાવારીને મેરિટના આધારિત થશે। કોઈ પણ ઇન્ટરવ્યૂ અથવા તો લેખિત પરીક્ષા થશે નહીં। પગાર ધોરણની વાત કરીએ તો BMP એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર 12,000થી લઈને 29,380 સુધી, ABPM ડાક સેવક 10,000થી લઈને 24,470 સુધી રહેવાની છે। જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ધોરણ 10ની માર્કશીટ, ફોટો ID પ્રૂફ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, EWS સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, જન્મનો પુરાવો LC અથવા તો જન્મ પ્રમાણપત્ર, મેડિકલ સર્ટિફિકેટ, લોકલ લેંગ્વેજ પ્રૂફ। આભાર। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો। અને ફોર્મ ભરવાની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ ક્લિક કરશો એટલે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો। ત્યાં તમને અવનવી ભરતી વિશે માહિતી મળતી રહેશે અને ત્યાં તમને ફોર્મ ભરવાની લિંક પણ આપેલી છે, તો આપણા ગ્રુપમાં ચોક્કસથી જોડાવશો। વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર। અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દો, તમારા બીજા મિત્રો સુધી ચોક્કસથી શેર કરો, જેથી કરીને તમામ નવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળી રહે।